નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિજ્ઞાપન પત્રનું ચેપ્ટર જે સેક્રેટરીયલ પ્રેક્ટિસનું 6થું ચેપ્ટર છે, આ આપણે પૂર્ણ કર્યું છે. તમને આખું જે વિજ્ઞાપન પત્ર છે એની મહત્ત્વની બધી બાબતોથી એમાં આપણે પરિચિત કરાવ્યા છે અને વિજ્ઞાપન પત્ર ખૂબ અગત્યનું છે. એની માહિતી તમારે આગળ પણ આવતી રહેશે, એ બાબતથી પણ આપણે માહિતગાર થયા છીએ. આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ અને આ ચેપ્ટર કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું આજે લઈએ છીએ. એમાં તમને ખ્યાલ છે કે 1 થી 7 બધા ચેપ્ટર આપણે પૂર્ણ થઈ ગયા છે. હવે એક આ છેલ્લું ચેપ્ટર બાકી છે, 8મું ચેપ્ટર. આ સાથે આખો જે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સના સેક્શનના ચેપ્ટરનો ઓલું છે એ પૂરું થઈ જશે. એટલે આ જ્યારે ચેપ્ટર પૂર્ણ થશે ત્યારે તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આનું 8મું ચેપ્ટર, જે છે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા તથા ઉઘરાણીના પત્રો. ચેપ્ટરનું નામ થોડું લાંબુ છે કારણ કે આ ચેપ્ટર 2 ભાગમાં આખું વહેંચાય છે એવું કહી શકાય. આમ તો આખું કમ્બાઇન્ડ ચેપ્ટર જ છે, પણ આમાં 2 ભાગ એટલે પડે છે કે એક પહેલો આર્થિક દરજ્જાનો આખો ભાગ છે અને બીજો ભાગ ઉઘરાણીનો આખો ભાગ છે. બરાબર, અહીંયા સાવ અલગ વાત જે છે એ 2, પણ આ બહુ અગત્યનું ચેપ્ટર છે કારણ કે આની જે બાબતો છે એ આપણે સમજશું એટલે આપણને ખ્યાલ આવશે કે આ એકચ્યુઅલી પહેલાં 12મા જૂના કોર્સમાં હતું. હવે જે છે આર્થિક દરજ્જાનું ચેપ્ટર એ 11મા કોર્સમાં સામેલ થઈ ગયું છે અને એની સાથે ઉઘરાણીને શું કામ મૂકેલું છે એ પણ આપણે એમાં આ ચેપ્ટર જ્યારે આગળ વધારશું ત્યારે સમજશું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, 8મું ચેપ્ટર છે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું, લેટરનું ચેપ્ટર છે, પણ આની થોડી જે થિયરી છે એની વિશે પહેલાં માહિતી મેળવીએ પ્રસ્તાવનાથી. તો ધીમે ધીમે જેમ સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આ બધા જે સાધનો છે એને લીધે વ્યાપાર જે છે, વ્યાપારિક પ્રવૃત્તિઓ છે, એનો વ્યાપ તો ધીમે ધીમે વધી રહ્યો છે, વિકાસ થઈ રહ્યો છે, આપણને ખ્યાલ છે. પણ વેપારને આગળ વધારવું હોય તો માત્ર જે છે આ સાધનોથી જે છે વેપાર કરવો એટલો બધો શક્ય નથી. તમે જો વધુ આગળ વધવા માંગતા વેપારી તરીકે તો એમાં એક પદ્ધતિનો ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી છે. એને લીધે તમારા વ્યાપારિક જે પ્રવૃત્તિ છે કે વ્યાપ છે વ્યાપારનો, એમાં હંમેશા વધારો થાય છે અને આ પદ્ધતિ એટલે શાખ પદ્ધતિ. શાખ એટલે ક્રેડિટ કહેવાય છે. આપણે જમા ઉધાર એકાઉન્ટની રીતે જોઈએ તો ડેબિટ ક્રેડિટ જે કહીએ એ મુજબ જમા અને ઉધાર થાય. ઉધાર એટલે ડેબિટ, ક્રેડિટ એટલે જમા. અહીંયા પણ એવો જ શબ્દ છે, પણ અહીંયા એને વાપર્યો છે એ શબ્દને શાખ તરીકે. એક જમા પાસું એ આમાં બતાવવામાં આવ્યું છે ક્રેડિટની રીતે, પણ એને શાખ પદ્ધતિ શું કામ કીધી છે અને આ વ્યવહારો એ શું છે એ જ આ પહેલાં આપણે સમજવાના છે. તો એની વિશે થોડી માહિતી કરીએ કે આ પદ્ધતિ પ્રવૃત્તિ, વ્યાપારિક જે પ્રવૃત્તિ છે એને ખૂબ વેગવંતી બનાવવા અને એને સફળતા તરફ લઈ જવા માટે કોઈ પણ વેપારી માટે જરૂરી છે શાખ પદ્ધતિનો ઉપયોગ કરે. હવે શાખ પદ્ધતિ એટલે શું? તો તમને આગળના જે ચેપ્ટર પૂરા થયા, પૂછપરછના, એના પ્રત્યુત્તરના, ત્યાર પછી ઓર્ડર, એનો અમલ અને એની પછી દાવા ફરિયાદના. તો આપણે જ્યારે પૂછપરછ કરી ત્યારે એવી બાબત મેં તમને કીધી કે આમાં કોઈ 1-2 વસ્તુ કે 5-7 વસ્તુ લેવા માટેની વાત નથી. બરાબર, આ જથ્થાબંધ ખરીદીની વાત છે. ગ્રાહક તરીકે જ્યારે પૂછપરછ કરવામાં આવે ત્યારે એક સાથે મોટો ઓર્ડર લેવાની વાત છે, એટલે કે ઘણી બધી વસ્તુઓ મંગાવવાની છે અને એવી વસ્તુ જ્યારે આવે ત્યારે આપણે ઓબ્વિયસલી સમજી શકીએ કે એમાં બિલ પણ મોટું બનવાનું છે. તો એક સાથે બધા પૈસા જે છે એ ગ્રાહક પાસે એ જ સમયે કદાચ ન પણ હોય તો વેપારી શું કરે? ના પાડી દેશે તો ગ્રાહક જે છે જતો કરવો પડશે. આવું ન થાય એટલા માટે દરેક વેપારીએ આ પદ્ધતિને અપનાવવી પડે, જે છે શાખ પદ્ધતિ. એનો અર્થ એવો થયો કે શાખ ઉપર આવવું એનો અર્થ એવો છે કે તમારે અમુક સમય મર્યાદામાં આટલા પૈસા જે છે પછીથી આપવાના રહેશે અથવા હપ્તામાં આપવાના રહેશે, જેને આપણે કહીએ કે બરાબર. આ વસ્તુ જે છે ને એ શાખ છે, ક્રેડિટ છે. ટૂંકમાં આપણે એને ઉધાર કહીએ, પણ ઉધાર તો ચોખ્ખું ડેબિટ જ બોલાશે. આને ક્રેડિટ તરીકે શું કામ કીધું છે?
તો કે જે વેપારી પાસે ગ્રાહક એવી માંગ કરે છે કે અમે તમારી પાસેથી આટલી વસ્તુ જે છે ખરીદવા માંગીએ છીએ, આટલો મોટો ઓર્ડર આપીએ છીએ, તો વેપારી પણ સમજશે કે ગ્રાહક પાસે કે અત્યારે આટલા બધા પૈસા એક સાથે હોય એવું લગભગ ન બને, અથવા એક સાથે આપે પણ નહીં. તો શું કરવું જોઈએ? તો વેપારી એવું ઈચ્છે કે વસ્તુ તો બધી લે, પણ પૈસા જે છે એ પછી આપે, અથવા થોડા ઘણા અત્યારે આપે અને બાકીની આખી વ્યવસ્થા મુજબ એ પછી ચૂકવણી કરે. તો આને લીધે ગ્રાહકની પણ જે ખરીદ કરવાની શક્તિ છે એમાં વધારો થશે અને વેપારીનો વેપાર પણ વધશે. અને આ પદ્ધતિ એવી છે, શાક પદ્ધતિ, કે જેનો ઉપયોગ વેપાર જગતમાં કરવો જ પડે છે. એ વગર તમારો વેપાર જે છે એ આગળ વધી શકતો નથી. બરાબર? એટલે ઉધાર, ટૂંકમાં સમય મર્યાદા પછી પૈસાની ચૂકવણી અથવા હપ્તે ચૂકવણી, આ વિકલ્પ દરેક વેપારીએ ખાસ કરીને જથ્થાબંધ ખરીદી માટે તો અપનાવવો જ પડે છે. આપણે તો નાની એવી દુકાને જઈએ તો ઘણી વાર એમ કહીએ ભાઈ અત્યારે પૈસા નહીં, પછી આપી દઈશ. તો આ તો જથ્થાબંધ ખરીદી છે. બરાબર? તો વેપારી પોતાનો આટલો મોટો માલ સામાન વેચવા માંગતો હોય તો એની સામે ગ્રાહકને આવી સગવડ કરી દેવી પડે, જે છે હપ્તાની અથવા તો અમુક સમય મર્યાદાની. બરાબર? તો આને લીધે બંનેને ફાયદો થશે, બંને પક્ષકારોને લાભ છે. ગ્રાહક ઘણી બધી ખરીદી કરશે અને વેપારીનો ઘણો બધો માલ વેચાશે. પણ આ વસ્તુ સારી છે, ક્રેડિટ છે ઉધાર આપવાની, પણ એ શું કામ જોખમી છે? ક્રેડિટ કીધું છે, શાક કીધું છે, જમા પાસું છે, પણ આપણે જો ઉધારની કહીએ તો ડેબિટ કહેવાય છે. તો અહીંયા ક્રેડિટ એવો શબ્દ શું કામ વાપરેલો શાક પદ્ધતિ માટે? ખરેખર તો આ ઉધાર જ આપવાની વાત થઈ, ભાઈ અત્યારે આટલા પૈસા આપો, બાકીના પછી આપજો, અથવા હપ્તે હપ્તે આપો, એટલે એ મૂળ તો ઉધાર જ રાખ્યું કહેવાય. તો એને ક્રેડિટ શું કામ કીધી? તો એ જે ક્રેડિટ શબ્દ છે એ મુજબ આપણે આગળ જોશું. પણ આ ક્રેડિટ વિશે જો જાણકારી ન મેળવવામાં આવે, એટલે કે ગ્રાહકની જે પૈસા ચૂકવવાની ક્ષમતા છે એ વિશે તમે જો માહિતી નથી મેળવતા, તો અમુક પ્રકારના જોખમો પણ આમાં આ પદ્ધતિમાં ઊભા થાય છે. જેમ કે કોઈ ગ્રાહકને આપણે ઉધાર માલ સામાન આપી દીધો, પૈસા પછી લેવાનું કીધું, પણ એની વિશે કાંઈ જાણ્યું નહીં, તો જોખમ એ ઊભું થાય છે કે કદાચ પૈસા આવવામાં જે તમે સમય લીધો હોય એની કરતાં વધારે મોડું થશે, અથવા ઘણીવાર પૈસા ગુમાવવાનો પણ વારો આવશે. કારણ કે તમે ગ્રાહક વિશે જાણ્યું નહીં, તમે એને મોટા માલ સામાન આપી દીધો, કીધું ભાઈ અત્યારે પૈસા આટલા આપજો, બાકીના પછી આપજો, પણ એ ગ્રાહક યોગ્ય નહોતો, તમે એના જાણ્યા વગર પૈસા ઉધારને વ્યવહાર કરી નાખ્યો. તો આવા સમયે અમુક પ્રકારના જોખમો પણ ઊભા થાય છે કે એ પૈસા આવવામાં તમે જેટલો 6 મહિનાનો સમય ધાર્યો છે એની કરતાં 1.5 વર્ષ 2 વર્ષ થાય, અથવા તો ઘણીવાર વેપારી આ પૈસા ગુમાવવા પણ પડે છે. બરાબર? આવું ન થાય એટલે એ જે શાક પદ્ધતિ છે એનો ઉપયોગ કરતી વખતે એના આર્થિક દરજ્જાની જાણકારી મેળવવી પડે છે. શાક પદ્ધતિ એટલે તમે એને સમય આપ્યો, ભાઈ પૈસા અત્યારની પછી આપજો, પણ એ ખરેખર આ ગ્રાહકને આપવા જેવા છે કે નહીં એ જાણવાની આખી પ્રક્રિયા, એટલે જ આર્થિક દરજ્જો જાણવાની પ્રક્રિયા. બરાબર? નહીતર જે કીધું એમ કે જોખમો છે, તો આ માટે તમે સામેવાળો વ્યક્તિ જેને તમે ઉધાર આપો છો ક્રેડિટ ઉપર, એની બજારમાં ક્રેડિટ કેવી છે એ અભિપ્રાય એ મેળવવો જરૂરી છે. તો એ જ જાણવું એટલે આર્થિક દરજ્જો જાણવાની પ્રક્રિયા. આર્થિક દરજ્જો એટલે ટૂંકમાં એની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ કેવી છે એ તમે વેપાર જગતમાંથી જાણી અને પછી જ એને ઉધાર આપો. એટલે શાક પદ્ધતિનો ઉપયોગ કરો. એ વગર ચાલવાનું નથી. શાક પદ્ધતિનો ઉપયોગ તો કરવો જ પડશે, પણ ગ્રાહક સારો છે કે ખરાબ, એની પરિસ્થિતિ કેવી છે, પૈસા કે ચૂકવે છે કે નહીં, એ તમે બીજાના પાસેથી જાણી શકો છો. અને એ જાણવું એટલે જ આર્થિક દરજ્જો જાણવો. આવી વાત આ ક્રેડિટ જે શાક પદ્ધતિ છે એની સાથે સંકળાયેલી છે. એ જાણ્યા વગર જો વેપાર કરવામાં આવશે તો મેં કીધું એમ ઘણા જોખમ છે, તમારે તમારા પૈસા ગુમાવવા પણ પડશે. તો એ જ બાબત હવે આવે છે કે આર્થિક દરજ્જાની માહિતી. આ થઈ પ્રસ્તાવના. આર્થિક દરજ્જાની માહિતી તમે જ્યારે શાક પદ્ધતિનો ઉપયોગ કરો છો વેપારી તરીકે અને માલ સામાન આપી તો દો છો પણ પૈસા પૂરા નથી લેતા, તો એવા ગ્રાહક વિશે જાણવું એ ખરેખર જરૂરી બને છે.
અને એ જાણવાની પ્રક્રિયા એટલે આર્થિક દરજ્જો તો કેવી રીતે મેળવી શકાય. કોઈ વ્યક્તિની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને જેને તમે ઉધાર માલ સામાન આપો છો એવા બીજા ગ્રાહકને, તો એ જથ્થાબંધ ખરીદી કરે છે એનો અર્થ એવો છે કે એણે કંઈ બધું ઘરમાં તો રાખવું નથી, ત્યાં પણ પોતાના શહેરમાં એ વેચવા જ માંગવાનો છે, એટલે એ વેપારી તો છે જ, તે પોતે વેપારી જ છે. તો એ વેપારીની પરિસ્થિતિ શું છે, બરાબર, એ લોકો પાસેથી ઉધાર માલ સામાન લે છે અગાઉ, બીજા વેપારીઓ એની વિશે શું કહે છે, એ જ જાણવાની પ્રક્રિયા એટલે આર્થિક દરજ્જો જાણવો. વેપાર જગતમાં હંમેશા દરેક વેપારીની એક ક્રેડિટ બંધાતી હોય છે કે ભાઈ અમુક વેપારી વિશે આપણે એવું કહીએ કે આ વેપારી જે છે યોગ્ય નથી, આ તો માલ સામાનમાં ભેળસેળ કરે છે, આ તે પૈસા બરાબર નથી આપતો, વધારે ભાવ લે છે, ઉધાર રાખ્યો હોય તો એ એની સામે ફરિયાદ કરશે કે આ કોઈ દિવસ નિયમિત પૈસા પાછા નથી આપતો. તો આ બધી જે છે ને, અથવા તો સારું હોય તો સારું કહેશે કે ના બહુ યોગ્ય છે, સમયસર પૈસા આપી દે છે, માલ સામાન A1 ગ્રેડના રાખે છે, બહુ સારો વ્યક્તિ છે, આ બધું તો એ આપણી ક્રેડિટ છે. બરાબર, એ જે છે ને એ આપણે કોની પાસેથી જાણી શકીએ તો કે બીજા પાસેથી. એ આપણી ક્રેડિટ બીજા સમક્ષ બંધાતી હોય છે. હું તો દર વખતે કહું છું કે આ દરેક સ્ટેજ ઉપર વ્યક્તિ જેમ જેમ આગળ વધે ને એમ એની ક્રેડિટ તો બંધાતી જ હોય. વિદ્યાર્થી તરીકે પણ તમારી એક પોતાની ક્રેડિટ બને છે કે ભાઈ આ સ્કૂલમાં નિયમિત આવે છે, હોમવર્ક બરાબર કરે છે, બહુ સારા માર્ક આવે છે, બહુ સારો વિદ્યાર્થી છે, એ તમારી ક્રેડિટ છે. એમ એવા પણ હોય કે બીજા વિદ્યાર્થી એની વિશે એવું કહેશે કે નહીં આ એકદમ યોગ્ય નથી, તો શિક્ષક કોને પૂછશે? બીજા વિદ્યાર્થીને પૂછશે કે ભાઈ આ વિદ્યાર્થી કેવો લાગે છે, તો એ તરત ઓલા બધા, કારણ કે એ લોકો એની સાથે રહેતા હોય એટલે તરત કહેશે કે ના આ તો જરાય નિયમિત નથી, બહુ તોફાની છે, હોમવર્ક ક્યારેય નિયમિત નથી લાવતો. આ બધી પણ એક પ્રકારની, એટલે તમારો એક દરજ્જો બંધાતો જતો હોય છે. એમ તમે આગળ કોલેજમાં જાઓ તો, નોકરી કરો ત્યારે પણ આ રીતે દર વખતે જે છે એ દરેક ઓલા બદલાતા રહેતા હોય છે. તો સારા વ્યક્તિનો દરજ્જો જે છે એ સારો રહે છે. પણ અહીંયા તો આપણે વાત કરીએ છીએ આર્થિક દરજ્જાની, એટલે કે એની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ કેવી છે. એ જાણવા માટેનો રસ્તો એ છે કે જે ગ્રાહકને તમે ઉધાર આપવા માંગો છો વેપાર તરીકે, એની વિશે બીજા વેપારીઓને વેપાર જગતમાં પૂછી લેવું. તો એ પેઢીને પૂછી શકાય. શાખ ઉપર આપતા પહેલા તમે કોઈ પણ બીજી વેપારી પેઢીનો અભિપ્રાય માંગી શકો, માહિતી પૂછી શકો કે ભાઈ આને અમે ઉધાર આપવા માંગીએ છીએ શાખ પદ્ધતિ દ્વારા, પણ એ પૈસા પાછા આપે છે, તમારો એની વિશે શું કહેવું છે? તો બીજી વેપારી પેઢી એના વિશે જે કાંઈ હશે એ કહેશે. બીજો એક રસ્તો છે બેંકને પૂછવું. જે બેંકમાં આ ગ્રાહકનું ખાતું છે એ બેંકને પણ પૂછી શકાય. એ રીતે પણ આપણને અભિપ્રાય મળી શકે અને પછી વેપારી તરીકે આપણે નક્કી કરી શકીએ કે આ વ્યક્તિને ઉધાર માલ સામાન આપવા જેવો છે કે નહીં. બરાબર, આ વસ્તુથી આર્થિક દરજ્જો જાણવા, તો આ માટે પણ પત્રો લખી શકાય અન્ય વેપારી પેઢીને, બેંકને પણ યોગ્ય રીતે પત્ર વ્યવહાર કરીને પૂછી શકાય કે તમે આ ગ્રાહકની માહિતી આપો. આ રીતે જાણીને જ હંમેશા વ્યવહાર કરવો એ કોઈ પણ વેપારી માટે અગત્યનું બની રહે છે. આર્થિક દરજ્જો જાણ્યા વગર વેપાર કરવાની જે આખી પદ્ધતિ જે અપનાવે છે એને ઉપર કીધું એમ જોખમો ઊભા થાય છે. તો આ માટે તમને આ શાખ પદ્ધતિ માટે શું ચકાસણી કરવાની આર્થિક દરજ્જાની, તો એની માટે તમને 4C આપેલા છે, 4C ABC C આપેલા છે. એમાં પહેલો C છે કેરેક્ટર, એટલે કે સામેવાળી જે તે પેઢીની પ્રતિષ્ઠા. એની વેપાર જગતમાં કેવી પ્રતિષ્ઠા છે, એની કેરેક્ટર કેવું છે, બરાબર. બીજું નાણાં પરત કરવાની ક્ષમતા, એટલે કેપેસિટી, એટલે એની પાસે પૈસા છે કે નહીં એ પૂછવું જોઈએ ને. તમે એને ઉધાર આપો છો તો ખરેખર એની પૈસા પાછા આપશે કે એની કેપેસિટી છે. ચોથું છે તેની પાસેની મૂડી, એટલે કે એની પાસેની કેપિટલ. C, બરાબર, કેપિટલ, એની પાસે મૂડી હોય તો જ એ નાણાં પાછા આપશે. અને તારણમાં આપવાની જામીનગીરી, એટલે કોલેટરલ, કારણ કે સામે ઉધાર આપો છો એટલે સામે કંઈક જામીનગીરી મૂકવી પડે ને. આપણે બેંક પાસેથી લોન લઈએ તો બેંક આપણી પાસેથી કંઈક જામીનગીરી માગે, ભાઈ તમારી જમીન છે, મકાન છે કે આ કંઈક સામે મૂકો તો અમે તમને લોન આપીએ. લોન એટલે એક પ્રકારની ઉધાર જ થયું ને, તમારે લોન પાછી આપવી પડે, બરાબર. તો એ રીતે અહીંયા પણ આ જ વસ્તુ લાગુ પડે છે કે વેપારી તમને માલ સામાન તો પૂરો આપી દે છે, પણ પૈસા તમારી પાસેથી પૂરા નથી લેતો તો સામે કંઈક જામીનગીરી માગશે. એટલે આ
જાણવા માટે આ 4 C's એ ખાસ સમજવા જોઈએ. આ માહિતી મેળવ્યા વગર જો વેપાર કરવામાં આવશે તો નાણાં પરત ન આવવાનું જોખમ ઊભું રહેશે. કે ઘણા ગ્રાહક એવા હોય જે પૈસા આપશે જ નહીં, માલ સામાન તો લઈ ગયા પણ પૈસા જ નહીં આવે. તો એ વસ્તુ ઉપર આ ચેપ્ટરનો બીજો ભાગ આવશે કે ત્યારે તમારે ઉઘરાણી કરવી પડે છે. જો એટલે આ આર્થિક દરજ્જા અને ઉઘરાણીને બેને કમ્બાઈન મૂકેલા છે. એકચ્યુઅલી ઉઘરાણીનું ચેપ્ટર 11માં જ પહેલાં હતું, આર્થિક દરજ્જાનું 12માં હતું, પણ પછી નવા કોર્સમાં એકદમ યોગ્ય થઈ ગયું કે ભાઈ આર્થિક દરજ્જા સાથે જ ઉઘરાણી જોડાયેલી છે. કારણ કે ઉઘરાણી ક્યારે કરવી પડે? જ્યારે ઓલાએ પૂરા પૈસા પાછા ન આપ્યા હોય. એ વગર તો કાંઈ આપણે સામેથી ઉઘરાણી અમથા તો નથી જ કરવાના. એની પાસેથી 5,000 રૂપિયા માંગીએ છીએ, 5,000 એને આપી દીધા, તોય આપણે થોડા કહેવાના કે લાવો હજી પૈસા. એ કાંઈ ઉઘરાણી નહીં. પણ જ્યારે તમે જાણ્યા વગર કોઈની સાથે વ્યવહાર કરો છો અને પૈસા પાછા નથી આવતા તો જ વાત આવે છે ઉઘરાણીની. એટલે આર્થિક દરજ્જા સાથે ઉઘરાણી જોડાયેલો શબ્દ છે, એટલે આ ચેપ્ટરમાં કમ્બાઈન છે. પણ આપણે વાત કરીએ છીએ આર્થિક દરજ્જાની કે આમાં જોખમ શું રહેલું છે કે તમે જે ગ્રાહક સાથે ઉધાર વ્યવહાર કર્યો જાણ્યા વગર, આર્થિક દરજ્જાની માહિતી મેળવ્યા વગર, એમાં જોખમ શું ઊભું થયું? તો કે ક્યાં પૈસા આવવામાં ઘણું મોડું થશે અથવા તો સાવ પૈસા નહીં આવે, એટલે તમારે ગુમાવવા પડશે. આવું ન થાય એટલા માટે આ જે પદ્ધતિ છે એને સમજી લેવી પડે કે આ પ્રક્રિયા છે કે કોની પાસેથી જાણકારી મેળવવી. તો તમને આપેલું છે કે આર્થિક દરજ્જાની જે જાણકારી માહિતી મેળવવાની પ્રક્રિયા છે એની પદ્ધતિ નીચેની રીતે કરી શકાય. એક તો તમે કોઈ અન્ય વેપારી પેઢીનો સંદર્ભ આપવા માટે ગ્રાહકને કહી શકો કે તમે અમે કોઈ એવા નામ આપો કે જેને અમે પૂછી શકીએ. વેપારી ગ્રાહકને જ વિનંતી કરે કે તમે કોઈ એવી વેપારી પેઢીના નામ આપો કે જેને અમે થોડી માહિતી માંગી શકીએ. બીજું, બેંક માટે પણ કહી શકાય કે તમારા બેન્કરનો જે છે સંદર્ભ આપો, એટલે એને નામ આપો તમારું કઈ બેંકમાં ખાતું છે. અને ત્રીજું, પ્રત્યક્ષ રીતે વ્યાપારિક પેઢીના પાછલા અમુક વર્ષના પાકા સર્વેના આધારે એની આર્થિક સદ્ધરતા જાણી શકાય. જેને તમે ગ્રાહકને ઉધાર આપવા માંગો છો એના પાકા સરવૈયા, બરાબર, એના થોડા 2-3 વર્ષ જૂના જે છે એ પાકા સરવૈયા, એટલે એનો હિસાબ હોય તો આપણને ખબર પડે કે એની પાસે પૈસા કેટલા છે, કેપિટલ એ જાણી શકાય. તો આવી 2-3 રીતો છે. એમાં આપણને અન્ય પેઢી, બેંક અથવા પાકા સર્વે, એમાં અન્ય પેઢી અને બેંકની વિશે જ વાત કરેલી છે. એ ઉપરથી આપણે એક અંદાજ મેળવી શકીએ. હવે સામેવાળી વેપારી પેઢી આપણને અભિપ્રાય આપશે કે ના આ ગ્રાહક તો એકદમ યોગ્ય છે, તો આપણે એને ઉધાર આપી દઈએ. એ એમ કહેશે કે ના બરાબર નથી, તો આપણે વિચારશું કે આને આપવા કે ન આપવા. બરાબર, નિર્ણય તો છેલ્લે વેપારીનો છે. પણ અન્ય પેઢીનો અભિપ્રાય જે છે એ મહત્વનો તો ગણવામાં આવે છે, પણ જ્યારે બેંકની વાત આવે ત્યારે બેંકનો જે અભિપ્રાય છે, એટલે બેંકને પૂછીએ બેંકને જવાબ આપે ને, એ વધારે આધારભૂત ગણાય છે. બેંકનો અભિપ્રાય વધુ આધારભૂત છે અન્ય વેપારી પેઢી કરતાં પણ, એટલે એને વધારે યોગ્ય ગણવામાં આવે છે. પણ બે રીત છે, વેપારી બે અપનાવી શકે છે. તો આ માટે તમે ગ્રાહક પાસેથી આ અભિપ્રાય માટે માગી શકો છો નામ, કે વેપારી આનું નામ આપો, તમે જેને ઓળખતા હોય એવી પેઢીનું નામ આપો, અથવા તમારી બેંકનું નામ આપો, તો સ્વાભાવિક રીતે અમે એને પત્ર લખી શકીએ છીએ. આ પ્રકારના પત્રો જ્યારે કોઈ વેપારી આવી રીતે આ જે વાત કીધી ને કે અન્ય વેપારીના નામ આપો કે બેંકનું નામ આપો, એ બહુ કુનેહપૂર્વક વ્યાપારિક આવડતથી લખાવા જોઈએ. અહીંયા એવી વાત કરેલી છે, ખાસ આ બાબતને ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમે કોઈને પૂછો કે તમે અમને બીજા વેપારી પેઢીના નામ આપો, અમે તમારા વિશેને પૂછવા માંગીએ છીએ, આવું તમે જ્યારે કોઈને કહો તો સામેવાળા વ્યક્તિને મનમાં એવું થાય કે આ મારા ઉપર શંકા કરે છે. એટલે આ વસ્તુ બહુ સારા વેપારી તરીકે તમારે બહુ કુનેહપૂર્વક, એટલે તમારી જે વ્યાપારિક આવડત છે ને એ મુજબ લખવાની છે. એના મનમાં એવી શંકા ન ઊભી થાય કે ગ્રાહક વેપારી પેઢી છે એ મારા ઉપર, મારી જે આર્થિક બાબત છે એની ઉપર શંકા કરે છે. બરાબર, એવી છાપ એની ઉપર ઊભી ન થવી જોઈએ. પણ એવી રીતે આ પત્રો લખાવા જોઈએ કે આ જે આર્થિક દરજ્જા માટે જે અન્ય પેઢી કે બેંકનું નામ માગવું છે એ આર્થિક જે પ્રક્રિયા છે, વ્યાપારિક પ્રવૃત્તિ, એનો એક ભાગ છે. આ તમારા ઉપર કોઈ શંકા કરવા માટે અમે આવું નથી કહેતા. આ રીતે બહુ સારા શબ્દોમાં એ લખાવવું જોઈએ કે ના, દરેક વેપારી જે છે આ વ્યાપારિક પ્રવૃત્તિના એક ભાગ રૂપે આવું માહિતી માંગતો જ હોય છે.
ખાસ કરીને જેની સાથે તમે પહેલી વાર આવો ઉધાર વ્યવહાર કરી રહ્યા હોય અને શાક પદ્ધતિથી પૈસા પછી આપવાની વાત કરતા હોય, તો આ એક વ્યાપારિક પ્રવૃત્તિનો ભાગ છે. વેપારીએ ખાસ કહી દેવું જોઈએ, ગ્રાહકના મનમાં એવી શંકા ન રહેવી જોઈએ કે આ અમારા ઉપર જે છે ડાઉટ કરે છે, બરાબર. એને એવું લાગશે તો એ તમને આગળ જે છે એ તમારી સાથે વ્યવહાર નહીં કરે. તો એ આવડતથી આ પત્રની જે છે લખાણ થવું જોઈએ. એ કઈ રીતે લખવાના કે વ્યાપારિક પ્રવૃત્તિનો ભાગ જ છે, તમારા ઉપર શંકા કરવી એવું કોઈ વાત નથી. આવું તો દરેક વેપારી જે છે એ પૂછતા જ હોય છે. એ એના લેટરના ઉદાહરણમાં છે. એટલે કે અહીંયા જે આ એક પાનામાં આપેલું છે એની થિયરી છે, એની થિયરી આજે આપણે પૂર્ણ થઈ છે, બરાબર. કે આર્થિક દરજ્જો એટલે શું? તો કે તમે જેને ક્રેડિટ પદ્ધતિ મુજબ જે કાંઈ માલ સામાનના પૈસા પછી મંગાવવા માંગો છો એની વિશે પહેલાં અગાઉથી એના આર્થિક દરજ્જાની જાણકારી લઈ લેવી, જેથી કોઈ જોખમ ન રહે, બરાબર. અને એ જાણવાની પ્રક્રિયા આપણે અન્ય વેપારી પેઢી કે જે ગ્રાહક છે એની બેંક પાસેથી જાણકારી લઈને કરી શકીએ છીએ. પણ પત્રો જે લખાય એમાં એવું ન લાગવું જોઈએ કે ગ્રાહક ઉપર શંકા કરે છે. વેપારીએ એ સમજાવવાનું છે કે આ જે જાણવું એ વ્યાપારિક પ્રવૃત્તિનો એક ભાગ છે, બરાબર. આની આખી થિયરી છે જે પ્રસ્તાવના સહિત આ જે પોઈન્ટ છે એમાં પણ આપી છે કે જોખમનો ઊભું કરવા માંગતા હોય તો હંમેશા જેને ઉધાર આપો, શાક પદ્ધતિનો ઉપયોગ કરો તો આર્થિક દરજ્જો જાણીને પછી જ કરો. પણ એ પ્રકારની વાત જ્યારે પત્રની રીતે લખવાની આવે ત્યારે એમાં શું લખાય એ તમને આના જે નમૂનાના પત્રો આગળ આપ્યા છે એક પછી એક એમાં બતાવેલું છે. એ આપણે જ્યારે પત્રો જોશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે એની વાત કરશું. અત્યારે આપણે આ થિયરિકલ જે આર્થિક દરજ્જાની વાત હતી એ અહીંયા પૂર્ણ કરી છે. હોમવર્કમાં તમારે બાંયધરી કરાર અને ખાનગી નિયુક્તિ જે છેલ્લે વિજ્ઞાપન પત્રના ચેપ્ટરમાં જે બતાવ્યું એકવાર લખવાનું છે બંને પોઈન્ટને, બરાબર. આ તમારું હોમવર્ક રહેશે. તો આપણે આ નવું ચેપ્ટર આજથી શરૂ કર્યું છે. આ ચેપ્ટરની માહિતીમાં આપણે પ્રસ્તાવના અને જે થિયરિકલ બાબતો છે એની સમજણ મેળવી. હવે આના લેટર જે છે એ જે આપ્યા છે આર્થિક દરજ્જા, પછી ઉઘરાણીની વાત પછી આવશે, એ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.